નમસ્કાર મિત્રો, આજે નવા વિડીયો નવી વાત સાથે તમારી સમક્ષ આવી છું. મારા દરેક વિડીયોને તમે જુઓ છો, લાઈક કરો છો. આ વિડીયોને પણ જરૂરથી લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. મિત્રો, આજે હું ખ્રિસ્તીઓનો મુખ્ય તહેવાર ગુડ ફ્રાઈડે એના વિશે વાત લઈને આવી છું. આમ તો આ તહેવાર ના કહેવાય, પરંતુ એમના માટે એક બલિદાનનો દિવસ કહેવામાં આવે છે, જ્યારે એમના ભગવાન શ્રી ઈસુને વધસ્તંભ પર ચડાવવામાં આવેલા. ગુડ ફ્રાઈડે એ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસને શોક અને બલિદાનના દિવસ તરીકે મનાવવામાં આવે છે. તે ઈસ્ટર રવિવાર પહેલા આવતા શુક્રવારે ઉજવવામાં આવે છે અને આ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. તે ઘટનાની યાદમાં સમગ્ર વિશ્વમાં ક્રિશ્ચિયન સમુદાય દ્વારા મનાવવામાં આવે છે. ભલે નામમાં ગુડ શબ્દ છે, પરંતુ આ તહેવાર આનંદના તહેવાર તરીકે નહીં, પરંતુ ગંભીરતા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઈડેનો ઇતિહાસ, એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે એના વિશે વાત કરીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહમમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો, પરંતુ એમનું જીવન અને ઉપદેશો અસાધારણ હતા. તેમણે લોકોને પ્રેમ, કરુણા, ક્ષમા, દયા અને માનવતા અને સત્યનો માર્ગ અપનાવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે સમાજના વ્યાપક કુરિવાજો દૂર કરવા અને સર્વને સમાન ગણવાનો ઉપદેશ આપ્યો, જેનાથી તે સમયના કેટલાક પ્રભાવશાળી ધર્મગુરુઓ અને શાસકોને ઈસુની વધતી લોકપ્રિયતા ગમી નહીં. બાઇબલના વર્ણન મુજબ ધર્મગુરુઓએ ઈસુ પર પોતાને ભગવાનનો પુત્ર કહેવાનો અને રાજદ્રોહનો આરોપ મૂક્યો. તેમણે રોમન શાસક પિલાતુસ, તે વખતે જે રોમનમાં રાજ કરતો હશે શાસક પિલાતુસ, એની સમક્ષ પ્રભુ શ્રી ઈસુ ખ્રિસ્તને રજૂ કરવામાં આવ્યા, જેમણે લોકોના દબાણ હેઠળ ઈસુને મૃત્યુદંડની સજા સંભળાવી. આમ ઈસુ ખ્રિસ્તને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા બાદ શુક્રવારના દિવસે ગોલગોથા નામના સ્થળે વધસ્તંભ ક્રોસ પર ચઢાવવામાં આવ્યા, જ્યાં તેમણે માનવજાતના પાપોનું પ્રાયશ્ચિત કરવા પોતાના જીવનનું બલિદાન આપ્યું. બાઇબલમાં ઉલ્લેખ છે કે વધસ્તંભ પર ચડાવવામાં આવતા હતા. જ્યારે પ્રભુ શ્રી ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવા લઈ ગયા અને એમને વધસ્તંભ પર ચડાવવાની વિધિ ચાલુ કરી, ત્યારે પણ ઈસુ એમના દુશ્મનો માટે પ્રાર્થના કરતા હતા અને કહેતા હતા, હે પ્રભુ, આમને માફ કરજો, એ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે. ગુડ ફ્રાઈડેનું ધાર્મિક મહત્વ શું છે? તો ગુડ ફ્રાઈડે ખ્રિસ્તી ધર્મમાં ઘણું મહત્વ ધરાવે છે. બલિદાનનું પ્રતીક કે આ દિવસે ઈસુ ખ્રિસ્તના અપાર બલિદાનની યાદ અપાવે છે. માન્યતા એવી છે કે માનવ જાતને પાપમાંથી મુક્ત કરવા અને એમને નવું જીવન આપવા માટે પોતાના પ્રાણનું બલિદાન ઈસુ ખ્રિસ્તે આપ્યું હતું. ઈસુએ પોતાની અંતિમ ક્ષણોમાં પણ દુશ્મનોને માફ કરીને માનવતાને ક્ષમાનો અનુપમ સંદેશ આપ્યો. આ દિવસનો હેતુ મનુષ્યને પણ ઈસુની જેમ દયા અને ક્ષમાની ભાવના ઉત્પન્ન કરવા પ્રેરણા આપે છે. સત્ય અને ધર્મની સ્થાપના. આ દિવસ આપણને શીખવે છે કે સત્યનો માર્ગ મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે અંતે પ્રકાશમાં જ સમાપ્ત થાય છે. ઈસુની જીવન અને બલિદાન એ સાબિત કરે છે કે પ્રેમ અને ક્ષમા એ સૌથી મોટી શક્તિઓ છે. હવે નામ અને રહસ્ય. શોકના દિવસને ગુડ કેમ કહેવાય છે ભાઈ? તો એક સામાન્ય પ્રશ્ન એ થાય કે જ્યારે આ દુઃખ અને બલિદાનનો દિવસ છે, ત્યારે ગુડ ફ્રાઈડે તરીકે કેમ ઓળખાય છે? આ પાછળ મુખ્ય કારણ ભાષાકીય અને ધાર્મિક છે. એવું માનવામાં આવે છે કે ગુડ શબ્દની ઉત્પત્તિ જૂના અંગ્રેજીના ગોડ અથવા હોલી એટલે પવિત્ર, ઇંગ્લિશમાં હોલી શબ્દને પવિત્ર એવો અર્થ થાય છે.
એના પરથી કરાઈ હશે. અથવા ગુડ ફ્રાઇડેનો અર્થ પવિત્ર શુક્રવાર થાય. ખ્રિસ્તીઓ એમ માને છે કે આ દિવસે પ્રભુ ઈસુના ખ્રિસ્તીઓના માનવા મુજબ આ દિવસે પ્રભુ ઈસુના મૃત્યુએ માનવતાના પાપો ધોઈ નાખ્યા, જે એક પવિત્ર અને અંતિમ બલિદાન હતું. એથી તેમ છતાં આ દિવસ ધાર્મિક દ્રષ્ટિએ ગુડ છે. ગુડ ફ્રાઇડેના દિવસે ઉજવણી અને પરંપરાઓ શું છે? તો ગુડ ફ્રાઇડેના દિવસે ખ્રિસ્તી સમુદાય દ્વારા ઘણી વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પ્રાર્થના અને ઉપવાસ એ લોકો પણ રાખે છે. આ દિવસે ભક્તો ચર્ચમાં ભેગા થાય છે અને વિશેષ પ્રાર્થના સભાઓમાં ભાગ લે છે. ઘણા લોકો આ દિવસે ઉપવાસ એટલે ફેકા, એમનામાં ઉપવાસને ફેકા કહે છે, એવું રાખે છે અને માંસાહારથી દૂર રહે છે. ખાસ સેવામાં આ ઘણા ચર્ચોમાં બપોરે 3 વાગ્યાની આસપાસ ખાસ સેવા યોજાય છે, જે તે સમયનું પ્રતીક છે જ્યારે ઈસુ, એમના પ્રભુ શ્રી ઈસુએ ક્રોસ પર અંતિમ શ્વાસ લીધા હતા. આ સેવામાં બાઇબલમાંથી ઈસુના ક્રોસ સુધીના માર્ગ એટલે વાયા ડોલોરોસા, એમના મૃત્યુની વાર્તા વાંચવામાં આવે છે ચર્ચમાં. કાળા વસ્ત્રો અને મૌન એટલે શોક વ્યક્ત કરવા માટે કેટલાક ભક્તો કાળા વસ્ત્રો પહેરે છે અને મૌન રાખે છે. ચર્ચમાં ઘંટ વગાડવામાં આવતા નથી તે દિવસ, અને કેટલીક જગ્યાએ એની જગ્યાએ લાકડાના બોક્સ રાખવામાં આવે છે. ક્રોસને ચુંબન કરીને પણ ઈસુને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. કેટલાક સ્થળોએ ઈસુએ ક્રોસ ઉઠાવીને જે માર્ગ કાપ્યો હતો તેની સાંકેતિક યાત્રા એટલે સરઘસ પણ કાઢવામાં આવે છે, જેમાં લોકો ક્રોસ ઉઠાવીને ચાલે છે. હવે આગળ વાત કરીએ કે ગુડ ફ્રાઇડે અને ઈસ્ટર એ બેનો શું સંબંધ છે. જનરલી ક્રિશ્ચન લોકોમાં આ સંકળાયેલું છે, ગુડ ફ્રાઇડે અને ઈસ્ટર. ગુડ ફ્રાઇડેને ઈસ્ટરના સંદર્ભમાં સમજવું અત્યંત જરૂરી છે. ગુડ ફ્રાઇડે એ દુઃખ, મૃત્યુનો દિવસ છે, પરંતુ એના પછી ત્રીજા દિવસે આવતો રવિવાર ઈસુ ખ્રિસ્ત પુનર્જીવિત થયા હતા, જે ઘટનાને ઈસ્ટર સન્ડે કહે છે. આ રીતે ગુડ ફ્રાઇડે ઈસ્ટર ટ્રિડ્યુમ એટલે પવિત્ર ત્રિદિવસની શરૂઆત દર્શાવે છે, જેમાં પવિત્ર શનિવાર અને ઈસ્ટર રવિવારનો સમાવેશ થાય છે. ગુડ ફ્રાઇડેનું બલિદાન ઈસ્ટરના પુનરુત્થાન અને આશાનો માર્ગ મોકળો કરે છે એમ માનવામાં આવે છે. હવે એની નિષ્કર્ષી એટલે આધુનિક સમયનો એનો સંદેશ શું છે? તો ગુડ ફ્રાઇડે માત્ર ઐતિહાસિક ઘટના કે ધાર્મિક વિધિ નથી, પરંતુ આજના માનવી માટે એક ઊંડો સંદેશ ધરાવે છે. તે આપણને શીખવે છે કે કષ્ટમય પીડા પછી પણ એક નવી આશા હોય છે. તે બલિદાન, પ્રેમ અને ક્ષમાના મૂલ્યોને ઉજાગર કરે છે. દુઃખદ ઘટના હોવા છતાં તે ભક્તિ અને ચિંતનનો દિવસ છે, જે લાખો લોકોના હૃદયને સત્ય, પ્રેમ અને પવિત્રતાના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. તો મિત્રો, આ સાથે હું મારો આ વિડીયો સમાપ્ત કરું છું. મારા વિડીયોને પણ જરૂરથી લાઈક અને શેર કરજો. આ વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ